રાજકોટમાં હજ અને ઉમરાના નામે 200થી વધુ શ્રદ્ધાળુઓ સાથે છેતરપિંડી થયો હોવાનો મામલો સામે આવ્યો છે। ભોગ બનનાર સમીરભાઈ મુલતાની નામના વ્યક્તિએ આક્ષેપ કરતા કહ્યું હતું કે રિઝવી ટૂર એન્ડ ટ્રાવેલ્સના સંચાલકોએ હજ ટૂર પેકેજમાં ડિસ્કાઉન્ટ આપવાના બહાને પૈસા ઉઘરાવી છેતરપિંડી કરી છે। બુકિંગ કરાવ્યા બાદ જ્યારે અમદાવાદ પહોંચ્યા ત્યારે ત્યાં અમારા માટે કોઈ બુકિંગ કે હજ જવા માટેનું આયોજન ન હતું। અમારા દ્વારા સંચાલકોને ફોન કર્યા પણ કોઈએ ફોન ઉપાડ્યો જ ન હતો। અમને લોકોને શંકા જતાં અમે અમદાવાદથી ફરી રાજકોટના ભગવતીપરા ખાતેની ઓફિસ પહોંચ્યા તો ત્યાં પણ બુકિંગ કરનારા ગાયબ હતા। જે બાદ અમારી સાથે છેતરપિંડી થઈ હોવાનું અમને લાગતા અમે પોલીસ ફરિયાદ કરી છે। 60,000થી 1.5 લાખ સુધીના અલગ અલગ પેકેજ બુક કર્યા હતા। અમારા જેવા અનેક છેતરાઈ ગયા છે। રાજકોટ, મોરબી, ટંકારા, જેતપુરના લોકો ભોગ બન્યા છે। રિપોર્ટર ભરત ભરડવા સાથે રોહિત પોજાણી, ઇન્ડિયા 24 ન્યૂઝ, રાજકોટ। સમીર મુલતાની અમારે ઉમરામાં જવાનું હતું સાઉદી અરબ। એના માટે અમે રજી ટૂર પાસે 9 જણાની ટિકિટ બુક કરાવેલ ઉમરાની 4 મહિના એડવાન્સ। એનું અમે પેમેન્ટ 6 લાખ અરાઉન્ડ આપેલ એને। ટોટલ અમારું આખું ગ્રુપ છે ટોટલ 217 જણા આસપાસ હતું। જેમાં 3 ટૂર હતા, 3 ફ્લાઇટ હતી રજી ટૂર્સની, 4 વાગ્યાની, 7 વાગ્યાની અને 12 વાગ્યાની। જેમાં અમારી 12 વાગ્યાની ફ્લાઇટ હતી। અહીંથી સવારે રજીવાળા સાથે વાત થઈ કે તમે ટર્મિનલ અમદાવાદ એરપોર્ટમાં પહોંચી જાઓ 7 વાગ્યા લગી। ત્યાં જઈને પહોંચ્યા મળ્યું ત્યાં કોઈ હતું જ નહીં। ત્યાં કોઈ કોલ ના ઉપાડ્યો, બધાના ફોન સ્વિચ ઓફ આવ્યા। પછી એમને વાયા ખબર પડી કે આ લોકો જે છે એ ફરાર થઈ ગયા છે બધાને પેમેન્ટ લઈને। એનો કોઈ પતો નથી। અંદાજે છેતરપિંડી ગણી તો 2.5-3 કરોડ આસપાસ છેતરપિંડી છે। કેમ કે એડવાન્સ બુકિંગ પણ એટલા બધા ના હતા। આ તો 3 ટૂર અમારી હતી પણ એના સિવાય એડવાન્સ બુકિંગ જે લાલચ આપેલી હતી બધાને ડિસ્કાઉન્ટની 5 જાન્યુઆરી લગી ડિસ્કાઉન્ટ આપેલ હતું। લાલચ એવી આપી હતી કે 5 જાન્યુઆરી પહેલા તમે ટિકિટ બુક કરાવો તો તમને 15,000 20,000 ડિસ્કાઉન્ટ તમને યાત્રા ઉપર આપવામાં આવશે। ડિસ્કાઉન્ટ એનો કોઈ આઈડિયા નથી। કેમ કે અમારી જે ટૂરમાં આવ્યા હતા એમને આઈડિયા પડ્યો કે આટલા લોકો છે, પણ જે એડવાન્સ બુકિંગ વાળા હતા કેમ કે ઉમરાનું પેકેજ 4-3 મહિના અગાઉ બુકિંગ થતું હોય છે, ઇન્સ્ટન્ટ હોતું નથી। રાજકોટ થી હતા, ટંકારા થી હતા, જેતપુર, ગોંડલ, મોરબી, બી ડિવિઝનમાં અમે ફરિયાદ નોંધાવેલ છે। આ પેકેજ કેટલાનું હતું ને ડિસ્કાઉન્ટ કેટલાનું હતું? મૂળ રકમ કેટલી હોય છે અને ડિસ્કાઉન્ટ અમે જે કરાવ્યું તમે તો ફૂલ પેકેજમાં જ કરાવ્યું, તો આમાં કોઈ ડિસ્કાઉન્ટ નહોતું। પણ આ લોકોને ભાગવાનો પ્લાન એવો છે 4 જાન્યુઆરી બધું સ્કેમ નો પ્લાન હશે તો તે માટે 4 જાન્યુઆરી એન્ડ આપીને ત્યાં નવી સ્કીમ બહાર પાડેલ। ત્યારે આ પેકેજ જે થતું હોય છે કેટલા રૂપિયાનું? આ પેકેજ અલગ અલગ પ્રાઇસ મળે છે। 60,000 થી લઈને 1,30,000 લગીનો આમાં બધા ઇન્ક્લુડ હતા। 200 જણામાંથી ઘણાને કોઈ 2 કન્ટ્રી હતી, ઘણાને 1 કન્ટ્રી ખાલી સાઉદી અરેબિયા જ હતું, મક્કા મદીના। ઓકે।